વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE એન્ડ નીટના સેશન 8માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણો નવો ટૉપિક છે પોટેન્શિયોમીટર, જે થિયરીનો છેલ્લો ટૉપિક છે અને એ છે બેટરીના EMF અને આંતરિક અવરોધનું માપન. આપણે અવરોધનું માપન કરવા માટે 3 પ્રકારના પરિપથોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલું છે ઓહમના નિયમ, બીજું છે વિસ્ટન બ્રિજ અને ત્રીજું છે PO બોક્સ, પોસ્ટ ઓફિસ બોક્સ, કે જેના વિશે થોડી ચર્ચા નેક્સ્ટ સેશનમાં આપણે કરીશું. હવે નીટ JEEના સિલેબસમાં આ વસ્તુ એવી છે કે અમુક બુક્સ આપે છે, અમુક બુકમાંથી આ નીકળી ગયું છે. જૂના સિલેબસમાં હતું તો એક પ્રિકોશનના પગલાં રૂપે જે 9મું અને 10મું આપણું જે સેશન છે એની અંદર PO બોક્સને આપણે એના ઉદાહરણ સહિત એના ક્વેશ્ચન સહિત આપણે લઈશું. જે JEEમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો એની સાથે આપણે એને ભણીશું. અવરોધનું માપન. હવે આવે છે બેટરીના EMF અને આંતરિક અવરોધનું માપન. અને આના માટે પોટેન્શિયોમીટર નામનું સાધન ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આ ઉપરાંત આપણે વોલ્ટેજ અને પ્રવાહનું માપન ભણીશું. વોલ્ટેજનું માપન કરતા સાધનને વોલ્ટમીટર કહેવાય અને પ્રવાહનું માપન કરતા સાધનને એમીટર કહેવાય. અને આ બંને સાધનો ગેલ્વેનોમીટર નામની રચનામાંથી તૈયાર કરવામાં આવે છે. ધારો કે જે પરિપથ ઘટકનો તમારે વોલ્ટેજ માપવો હોય તો વોલ્ટમીટર નામના સાધનને એ પરિપથ ઘટકને સમાંતરે જોડવામાં આવે છે કે જેથી કરીને આ પરિપથ ઘટક, દાખલા તરીકે અહીંયા મેં અવરોધ બતાવ્યો છે તો એના બે છેડા વચ્ચે જે પીડી હોય એ વોલ્ટમીટરને સમાંતરે પણ આવે અને પીડીનું માપન થઈ શકે. જ્યારે એમીટર નામના સાધનને આ પરિપથ ઘટક સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે કે જેથી આ પરિપથ ઘટકમાંથી જે પ્રવાહ વહેતો હોય તે આમાંથી પણ વહે અને પ્રવાહનું માપન થઈ શકે. તો આજે આપણે આ વોલ્ટમીટર દ્વારા બેટરીનું EMF માપવા જઈ રહ્યા છે. શું પોસિબલ છે? EMF આર આંતરિક અવરોધ ધરાવતી બેટરી, એનું આપણે શું માપવા જઈ રહ્યા છે? EMF. તો શું આપણું આ સાધન બેટરીનું EMF માપી શકશે? તો પહેલો જ ક્વેશ્ચન છે, સાદું ટેબલ વોલ્ટમીટર એ બેટરીનું EMF નહીં પરંતુ ટર્મિનલ વોલ્ટેજ માપે છે, જેને આપણે સમજાવવાનું છે. તો યાદ રાખજો, બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય એટલે કે બેટરીની કઈ સ્થિતિ કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન. આ સ્થિતિમાં મળતા બેટરીના બે ધ્રુવો વચ્ચેના પીડીને બેટરીનું EMF કહે છે. બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય તે સ્થિતિમાં મળતા બેટરીના બે ધ્રુવો વચ્ચેના પીડીને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહે છે, જેની ચર્ચા અગાઉના સેશનમાં આપણે કરી હતી. ફરીથી, જ્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય, મતલબ કે બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય, ત્યારે તેના બે ધ્રુવ વચ્ચેનો પીડી મહત્તમ હોય છે
અને આ પીડીને આપણે બેટરીનું EMF કહીએ છીએ. પરંતુ જ્યારે બેટરી વપરાશમાં હોય અને તેમાંથી પ્રવાહ વહેતો હોય તો તે સ્થિતિમાં મળતા પીડીને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહે છે. અહીંયા પણ આપણે બે પરિસ્થિતિ ભણતા હતા કે જો રૈવાજિક પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાંથી બહાર આવતો હોય તો આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. પણ જો પ્રવાહ રૈવાજિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહેતો હોય, મતલબ કે બેટરીના ધન ધ્રુવમાં દાખલ થતો હોય, તો V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. હવે બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય તે સ્થિતિમાં મળતા બેટરીના વોલ્ટેજને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. તો આપણે શું કરવાનું છે? એક બેટરીને સમાંતરે વોલ્ટમીટર નામનું સાધન જોડવાનું છે. તો પ્રયોગશાળામાં વપરાતું જે સાદું ટેબલ વોલ્ટમીટર છે તે શું માપે છે? વોલ્ટેજ માપે છે. હવે બેટરીનું EMF માપવા માટે વોલ્ટેજ માપક સાધન મતલબ કે વોલ્ટમીટરને આપણે બેટરીને સમાંતરે જોડીએ છીએ. આ સ્થિતિમાં પ્રવાહ, તો ધારો કે વોલ્ટમીટરનો અવરોધ કેપિટલ R છે, તો પ્રવાહ બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ E અપોન R પ્લસ R. અને આ જે ટેબલ વોલ્ટમીટર છે ને એનો અવરોધ લગભગ 5000 થી 6000 ઓમની આજુબાજુનો હોય છે. મતલબ કે EMF છેદમાં કુલ અવરોધ એ આપણને પ્રવાહનું મૂલ્ય 0 નથી આપતું. ટર્મિનલ વોલ્ટેજની વ્યાખ્યા મુજબ V બરાબર E માઇનસ IR. હવે જો V બરાબર E થવું હોય, મતલબ કે વોલ્ટમીટરે EMF માપવું હોય, તો સ્વાભાવિક છે કે IR બરાબર 0 થવું જોઈએ. મતલબ કે IR બરાબર 0 થાય તે માટે બેટરીનો આંતરિક અવરોધ R બરાબર 0 હોવો જોઈએ. ઓપ્શન 1. હવે બેટરી જેમાંથી આપણે બનેલી હોય એમાં જે રાસાયણિક દ્રવ્યો રહેલા હોય, આ રાસાયણિક દ્રવ્યોમાં વિદ્યુતભારોની ગતિ દરમિયાન અવરોધક બળો લાગતા જ હોય છે. મતલબ કે આંતરિક અવરોધ 0 થવો એ શક્ય જ નથી. તો R ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ઓપ્શન 2 I બરાબર 0 થવું છે. તો આમ બેટરીનું EMF માપતી વખતે બેટરીમાંથી વહેતો પ્રવાહ 0 હોવો જોઈએ. પરંતુ મેં હમણાં જ કીધું તે મુજબ સાદા ટેબલ વોલ્ટમીટરનો અવરોધ લગભગ 5000 ઓમથી 6000 ઓમની વચ્ચેનો હોવાથી વોલ્ટમીટરમાંથી કંઈક પ્રવાહ તો વહે જ છે. મતલબ કે I ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો જેમ જોઈતું હતું આપણને IR ઇઝ ઇક્વલ ટુ 0, એ શક્ય ન બન્યું કારણ કે I ઇઝ નોટ ઇક્વલ ટુ 0, R ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ કે IR ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR થાય. આથી આપણે કહી શકીએ કે સાદું ટેબલ વોલ્ટમીટર એ બેટરીનું EMF નહીં પરંતુ ટર્મિનલ વોલ્ટેજ માપે છે. તો આપણે EMF માપવા માટે એવી રચના વિકસાવવી પડશે કે જે EMFના માપન વખતે બેટરીમાંથી પ્રવાહ પસાર થવા ન દે, અર્થાત બેટરીને ઓપન સર્કિટ કન્ડિશનમાં લાવી દે. તો આવો આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજીએ. તો સૌથી પહેલાં પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના દ્વારા સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. પણ કેવી રીતે? આ માટે ધારો કે તમે એક બેટરી લીધી, 20 વોલ્ટની બેટરી લીધી અને તમારે જુદા જુદા વોલ્ટેજ જોઈએ છે, બેટરીમાંથી જુદા જુદા વોલ્ટેજ જોઈએ છે.
7.5, 10 વોલ્ટ, 15 વોલ્ટ, આવા અલગ અલગ પીડી એક સાથે જોઈએ છે. આવા અલગ અલગ પીડી તમારે એક સાથે જોઈએ છે. તો આ બેટરી, એનો આંતરિક અવરોધ, પ્રવાહના નિયંત્રણ કરવા માટે આ બેટરી સાથે એક અવરોધ પેટી કે જેમાં આપણે નિશ્ચિત મૂલ્યના અવરોધો રાખીને પ્રવાહનું નિયંત્રણ કરી શકીએ, અને એની સાથે એક તાર જોડીએ, અવરોધક તાર. એ બી શું છે? એક અવરોધક તાર. આવા અવરોધક તાર નાઇક્રોમ, મેંગેનીન, પણ મોટે ભાગે કોન્સ્ટન્ટન ના અવરોધક તાર આપણે રાખેલા હોય છે. આવા અવરોધક તાર, કોન્સ્ટન્ટનનો અવરોધક તાર, એની લાક્ષણિકતા છે કે એનો અવરોધ તાપમાન સાથે બહુ બદલાતો નથી, લગભગ અચળ રહે છે. હવે આવો એક એબી અવરોધક તાર આપણે લીધો છે, ધ્યાન આપજો. હવે અહીંયા ધારો કે આ અવરોધક તાર એબીની લંબાઈ કેપિટલ એલ છે અને તેની એકમ લંબાઈ દીઠ અવરોધ, તેની એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. તમે રો લખી શકો, અવરોધકતા નથી. રો એ એકમ લંબાઈ દીઠ અવરોધ છે, જેનો એકમ ઓહમ પર મીટર છે. તો એ બી તારનો કુલ અવરોધ શું થશે? એલ રો. હવે આખી સર્કિટમાં અવરોધને જોઈએ તો અવરોધ કોણ છે? અત્યારે આ બેટરીના કનેક્શનને ભૂલી જજો. તો સ્મોલ આર, અવરોધ પેટીમાંનો અવરોધ આર, અને તારનો અવરોધ એલ રો. તો પરિપથમાં વહેતો કુલ પ્રવાહ, કુલ ઈએમએફ છેદમાં કુલ અવરોધ, ઈ અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર. તો તાર પર એથી હવે એલ અંતર આવેલા, તાર પર એથી એલ અંતર આવેલા એક સી બિંદુનો વિચાર કરો. તો એસી તારનો અવરોધ શું થશે? સ્મોલ એલ રો. કારણ કે એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે, તો એસી તારનો અવરોધ શું થશે? સ્મોલ એલ રો. તો એ અને સી વચ્ચેનો પીડી શું થશે? તો પીડી બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ, આઈ ઈ અપોન આર પ્લસ એલ રો પ્લસ આર ઇન્ટુ સ્મોલ એલ રો. તો ઈ રો અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર ઇન્ટુ એલ. હવે આ જે કૌંસમાંનું પદ છે ને, આ પદ અચળ છે. કૌંસમાંનું પદ કેવું છે? અચળ છે. તાર પરનું બિંદુ સી બદલાય, અર્થાત એ અને સી વચ્ચેનું અંતર એલ બદલાય, તો એ અને સી વચ્ચેનો પીડી વીએલ બદલાય છે. તો વીએલ ઇઝ પ્રપોર્શનલ ટુ એલ. બીજું સમીકરણમાં વીએલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ ઈ રો અપોન આર પ્લસ એલ રો પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? અચળ. અને આ અચળાંકને આપણે સિગ્મા વડે દર્શાવીશું, સિગ્મા અથવા ફાઈ. સિગ્મા અથવા ફાઈ તમારે જેના વડે દર્શાવો તે દર્શાવી શકો. સિગ્મા અથવા ફાઈ ઘણી વખત એને કેના સ્વરૂપમાં પણ લખતા હોય છે, સ્મોલ કે. તો આને આપણે બોલીશું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. અને યાદ રાખજો, આ સદિશ રાશિ છે. કોઈ પણ ભૌતિક રાશિનું પ્રચલન હંમેશા સદિશ હોય. તાપમાન પ્રચલન, થર્મોડાયનેમિક્સ વખતે મેં કીધું હતું તમને કે તાપમાન પ્રચલન કઈ રાશિ? સદિશ. ચાલો હવે આમ તમે કહી શકશો વીએલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ
અથવા VL ઇઝ ઇક્વલ ટુ 5L. હવે આપણે એક કામ કરીએ. E1 EMF ધરાવતી એક બેટરીના ધન ધ્રુવને આપણે એ સાથે જોડી અને ઋણ ધ્રુવને ગેલ્વેનોમીટર સાથે જોડીને બીજા છેડાને જોકીકર સાથે જોડીએ. આ જોકીકરને તાર પર સંપર્કમાં લાવીને સરકાવીએ. એવું બિંદુ C1 પસંદ કરીએ, મેળવીએ કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય, અર્થાત ગેલ્વેનોમીટરવાળી શાખામાંથી કોઈ પ્રવાહ ન વહે. IG બરાબર શું થાય? 0. આ વખતે આપણે એમ કહી શકીશું A અને C વચ્ચેનો પીડી અને આ બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પીડી સમાન બનશે. બીજું, બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પીડી ઇઝ ઇક્વલ ટુ A અને C1 વચ્ચેનો પીડી. પણ બેટરીમાંથી પ્રવાહ વહેતો જ નથી, તો બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય તો તે સ્થિતિને બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. હકીકતમાં કઈ ઘટના બની હશે? તો સમજી લો કે આ બેટરી 5 વોલ્ટની હોય, તો ઘટના આવી બની હોય. 5 વોલ્ટની બેટરી તો A અને C બિંદુઓ જાણે કે એક બેટરીની માફક વર્તે છે. જ્યાં એ ધન સ્થિતિમાન છે, કારણ કે પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. તો એ જાણે કે બેટરીના કોઈ ધન ધ્રુવ તરીકે અને C જાણે કે બેટરીના કોઈ ઋણ ધ્રુવ તરીકે વર્તે. અને આ પરિસ્થિતિમાં તમને ખબર છે પ્રવાહ શૂન્ય થશે, કારણ કે નેટ EMF શૂન્ય છે. તો આપણે શું કહી શકીશું? આ વિરોધક જોડાણ છે, પ્લસ સાથે પ્લસ. બંને બેટરીઓ પ્રવાહ આપવા ટ્રાય કરે છે. આ બંને ગાળામાં પ્રવાહ ઉત્પન્ન કરવાની ટ્રાય કોણ કરે છે? બંને બેટરી કરે છે. તો અહીંયા કોઈ પ્રવાહ વહેશે નહીં. સેમ પરિસ્થિતિ તમે અહીંયા જ વિચારી શકો કે AC એક કાલ્પનિક બેટરી છે, જ્યાં એ બેટરીનો ધન ધ્રુવ જેની સાથે આપણે અજ્ઞાત EMF ધરાવતી બેટરીનો ધન ધ્રુવ અને C1 એ બેટરીના ઋણ ધ્રુવ કે જેની સાથે આપણે અજ્ઞાત EMF ધરાવતી બેટરીનો ઋણ ધ્રુવ જોડાયેલો છે. C1 બિંદુ એવું આપણે મેળવ્યું કે જેથી બેટરીમાંથી પ્રવાહ ન વહ્યો, તો તેથી આપણે કહી શક્યા કે A અને C1 વચ્ચેનો પીડી એ બેટરીના EMF E1 જેટલો છે. તો હવે E1 બરાબર A અને C1 વચ્ચેનો પીડી, મતલબ કે VAC1. ચાલો, આપણે હમણાં જ ભણી ગયા કે L લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL સિગ્મા L અથવા 5L. તો E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L1 અથવા NCERT પ્રમાણે 5L1. આ જ રીતે E2 EMF ધરાવતી બેટરી E1 EMF ધરાવતી બેટરીને છૂટી કરી એ સાથે E2 EMF ધરાવતી બેટરીનો ધન ધ્રુવ, ઋણ ધ્રુવ સાથે ગેલ્વેનોમીટર, એની સાથે જોકી કળ અને કળને આપણે સરખાવીએ અને C2 બિંદુ એવું મેળવીએ કે જ્યાં IG બરાબર 0 થાય છે. આ સ્થિતિમાં A અને C2 વચ્ચેનું અંતર ધારો કે L2 છે. A અને C2 વચ્ચેનું અંતર ધારો કે શું છે? L2 છે. તો E2 EMF ઇઝ ઇક્વલ ટુ A અને C2 વચ્ચેનો પીડી. તો E2 ઇઝ ઇક્વલ ટુ VAC2 સિગ્મા L2. બેનો ગુણોત્તર લઈ લઈએ તો E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. હવે ધારો કે E2 એ પ્રમાણિત કોષ હોય કે જેનું EMF ખબર હોય, તો આ સમીકરણનો ઉપયોગ કરીને અજ્ઞાત EMF E1 શોધી શકાય છે. આમ પોટેન્શિયોમીટર દ્વારા અજ્ઞાત EMF માપી શકાય તથા બે વિદ્યુત કોષો એટલે કે બેટરીઓના EMFની સરખામણી કરી શકાય. ચાલો, હવે
જો તમે આ અવરોધ પેટીમાંના અવરોધનું યોગ્ય મૂલ્ય લઈ, મતલબ કે તમે અહીંયા આવું વિચારો કે ધારો કે આ 20 વોલ્ટ, આ 0.9 વોલ્ટ અવરોધ પેટીમાંથી એવો અવરોધ કાઢ્યો છે કે જેથી કરીને અહીંયા 19 વોલ્ટ પીડી મળે છે. તો આખા તારમાં પીડી કેટલો રહેશે? તો આખા તારમાં પીડી 0.1 વોલ્ટ રહેશે. 0.1 વોલ્ટ પીડી અને આ તારની લંબાઈ ધારો કે આપણે 100 સેન્ટીમીટર રાખી છે. તમે જેમ તારની લંબાઈ વધારશો, ધારો કે 100 સેન્ટીમીટર લંબાઈ લીધી અને પીડી 0.1 વોલ્ટ આવી, તો એકમ લંબાઈ દીઠ પીડી કેટલું થશે? તો 0.1 વોલ્ટ પ્રતિ 100 સેન્ટીમીટર 10⁻³ વોલ્ટ પર સેન્ટીમીટર, મિલીવોલ્ટ પર સેન્ટીમીટર. પ્રતિ સેન્ટીમીટર તમે મિલીવોલ્ટના ક્રમનો પીડી મેળવી શકશો. આ જ રીતે હજુ અવરોધ પેટીમાંના અવરોધનું મૂલ્ય એવું સેટ કરો કે તમે અહીંયા જે પીડી તમને મળે છે એ 0.01 વોલ્ટ મળતો હોય તારના બે છેડા વચ્ચે, અથવા 0.001 વોલ્ટ મળતો હોય તો તમે ત્યાં માઇક્રો વોલ્ટના ક્રમનો પીડી પણ મેળવી શકશો. આમ અવરોધ પેટીમાંના અવરોધનું યોગ્ય મૂલ્ય લઈને તમે મિલીવોલ્ટ, માઇક્રોવોલ્ટના ક્રમનો પીડી મેળવીને માપી પણ શકો. આમ તાર પર તમે સી બિંદુ પસંદ કરીને એ અને બી વચ્ચેનો જે પીડી હોય ને એને ડિવાઈડ કરી શકો છો. સમજી લો એ અને બી વચ્ચેનો પીડી 10 વોલ્ટ છે, તો બરાબર મધ્ય બિંદુ પર સી બિંદુ લઈ લો તો પીડી 5 વોલ્ટ થશે. ચોથા ભાગ પર 2.5 વોલ્ટ મળશે. 3/4 ભાગ પર 7.5 વોલ્ટ મળશે. ટૂંકમાં એ અને બી વચ્ચેનો પીડી 10 વોલ્ટ હોય તો યુ કેન ડિવાઈડ ઇટ. તમે એને નાના કોઈ પણ 0 થી 10 વોલ્ટ વચ્ચેના પીડીમાં તમે ડિવાઈડ કરી શકશો. એટલે આ સાધનને ઘણી વખત પોટેન્શિયલ ડિવાઈડર પણ કહેવામાં આવે છે. પોટેન્શિયલ ડિવાઈડર પણ કહેવામાં આવે છે. એસી પરિપથ તમે ભણશો તો ત્યાં એસી વોલ્ટેજને વધારવા ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર નામની એક રચના ભણશો. ડીસી પરિપથમાં આ છૂટ નથી, પણ તેમ છતાં કોઈ મોટો પીડી એને ડિવાઈડ કરવો હોય તો પોટેન્શિયોમીટર દ્વારા તમે આ રીતે એને ડિવાઈડ કરી શકો છો. ચાલો, નંબર 2, આપેલ પોટેન્શિયોમીટરમાં જે નાનામાં નાનો પીડી માપી શકે તે ક્ષમતાને એની સંવેદિતા કહેવાય. મતલબ કે હમણાં જ જોયું કે 0.1 વોલ્ટ અને તારની લંબાઈ 100 સેન્ટીમીટર, તો તમે 10⁻³ વોલ્ટ પર સેન્ટીમીટર, મિલીવોલ્ટ પર સેન્ટીમીટર, આ જ રીતે 0.1 વોલ્ટ 1000 સેન્ટીમીટર અથવા 10,000 સેન્ટીમીટર, તો 10⁻⁵ વોલ્ટ પર સેન્ટીમીટર, બરાબર, અથવા 10 × 10⁻⁶ વોલ્ટ પર સેન્ટીમીટર, 10 માઇક્રોવોલ્ટ પર સેન્ટીમીટર. આમ તારની લંબાઈ વધારીને તમે પોટેન્શિયોમીટર દ્વારા લઘુત્તમમાં લઘુત્તમ પીડીનું માપન શક્ય બનાવી શકો છો. તો ઘણી વખત આ પૂછાયેલો પ્રશ્ન નીટમાં પણ, પોટેન્શિયોમીટરના તારની લંબાઈ વધારીને તેની સંવેદિતા વધારી શકાય. મતલબ કે આપેલ પોટેન્શિયોમીટરનું સાધન એ ઓછા પીડીના માપન માટે પણ સંવેદનશીલ બનાવી શકાય. ચાલો, હવે પોટેન્શિયોમીટર દ્વારા બેટરીના આંતરિક અવરોધ આરનું માપન કરવાનું, જેનો ક્વેશ્ચન JEE મેઇન, નીટ, ગુજરાત બોર્ડ,
બંનેમાં પૂછાયો છે. હવે બેટરીનો આંતરિક અવરોધ માપવો છે. આ માટે સૌથી પહેલાં આ એક મુખ્ય બેટરી લો, મોટા ઈએમએફ ધરાવતી એક મુખ્ય બેટરી, એની સાથે અવરોધ પેટી અને એની સાથે આ પોટેન્શિયોમીટરનો તાર જોડીને પરિપથ પૂર્ણ કરો. જે બેટરીનો આંતરિક અવરોધ માપવાનો છે એ બેટરીને અગાઉ જણાવ્યા મુજબ એના ધન ધ્રુવને એ સાથે, ઋણ ધ્રુવને ગેલ્વેનોમીટર સાથે જોડીને જોકી કડ સાથે જોડો. આ જ બેટરીને સમાંતરે કેપિટલ આર અવરોધને જોડો અને એની સાથે એક સ્વિચ કડ કે જોડી દો. સૌથી પહેલાં ધ્યાન આપજો, કડ કેને ખુલ્લી રાખો. હવે કડ કે ખુલ્લી છે મતલબ કે આપણી આટલી જ સર્કિટ છે, આ બ્રાન્ચને આપણે જોતા નથી. જોકી કડને સરકાવો, તટસ્થ બિંદુ સી મેળવો. તટસ્થ બિંદુ મતલબ એવું બિંદુ કે જે બિંદુએ જોકી કડને રાખતા ગેલ્વેનોમીટરનું આવર્તન શું થાય? શૂન્ય. મતલબ કે આ વખતે એથી બેટરી તરફ કોઈ પ્રવાહ વહેતો નથી. યાદ રાખજો, ક્રોસનું ચિહ્ન, ચોકડીનું ચિહ્ન એ બતાવે છે કે પ્રવાહ વહેતો નથી. આ વખતે એ અને C1 વચ્ચેનો પીડી એ બેટરીનું ઈએમએફ આપશે. ચાલો, તો જ્યારે કડ કે ખુલ્લી હોય ત્યાં તટસ્થ બિંદુ એથી L1 અંતરે આવેલા C1 બિંદુ પાસે મળે છે. આ વખતે બેટરીનું ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ VAC1, મતલબ કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L1. પરિણામ નંબર 1. હવે કડ કેને બંધ કરતા ફરી પાછી જોકી કડને સરખાવતા તટસ્થ બિંદુ L2 અંતરે મળે છે અને L2 એ L1 કરતાં નાનું જ હશે. કેમ? તો સમજાવો. જ્યારે તમે કડ બંધ કરી, જોકી કડને સરખાવી, તો એથી બેટરીની શાખા તરફ કોઈ પ્રવાહ વહેતો નથી, પણ બેટરીને તો બંધ ગાળો મળ્યો કે નહીં? પ્રવાહ હંમેશા બંધ ગાળામાં વહે, તો આ તો બંધ ગાળો રચાયો કે નહીં? કારણ કે કડ કે બંધ છે. હવે બેટરીમાંથી પ્રવાહ વહેવાનો, કેટલો પ્રવાહ વહેવાનો? તો પ્રવાહ બરાબર કુલ ઈએમએફ છેદમાં કુલ અવરોધ. આટલી શાખામાં પ્રવાહ વહે છે તો કુલ ઈએમએફ છેદમાં કુલ અવરોધ. બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય તે સ્થિતિમાં મળતા પીડીને બેટરીનું શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. અને ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ કરતાં ઓછું હોય. આમ ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ કરતાં ઓછું, તેથી અગાઉ જે L1 લંબાઈ મળી એની કરતાં L2 લંબાઈ ઓછી હશે. મતલબ કે એ અને C2 વચ્ચેનો પીડી એ બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ આપશે. અને આ બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ એટલે જ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી પણ કહેવાય, જે IR જેટલો છે. તો આમ કડ કે બંધ કરતા ધારો કે તટસ્થ બિંદુ એથી L2 અંતરે રહેલા C2 બિંદુ પર મળે છે. આ સ્થિતિમાં ઈએમએફ ધરાવતી બેટરીમાંથી પ્રવાહ I વહેતો હોવાથી એ અને C2 વચ્ચેનો પીડી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ થશે. મતલબ કે V બરાબર VAC2 સિગ્મા L2. બસ આપણું કામ થઈ ગયું. આપણે E અને Vનો ગુણોત્તર લઈ લઈએ તો L1/L2 થશે. પણ V બરાબર IR, અવરોધના બે છેડા વચ્ચેનો પીડી. ચાલો, પણ I બરાબર E/R પ્લસ R. E કટ, છેદ વિભાજન કરીએ તો R/R 1 પ્લસ સ્મોલ r/r ઇઝ ઇક્વલ ટુ L1/L2. તો R1/R ઇઝ ઇક્વલ ટુ R1/R ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? સ્મોલ r/r ઇઝ ઇક્વલ ટુ L1/L2 માઇનસ 1. તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R ઇન ધ બ્રેકેટ L1/L2 માઇનસ 1. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ દ્વારા
જે JEEમાં ક્વેશ્ચન પૂછેલો એ આવો હતો. આ જ રીતનો મારી જેમ જ પરિપથ દોરેલો, ચોપડી જેવો ગંદો પરિપથ નહીં હતો. સૌથી પહેલાં કહેવામાં આવ્યું કે જ્યારે બેટરીમાંથી પ્રવાહ વહેતો નથી ત્યારે, મતલબ કળ કે ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે મળે છે. હવે બેટરીને સમાંતરે ફલાણા મૂલ્યનો અવરોધ જોડીને કળ કે બંધ કરવામાં આવે છે ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે મળે છે. તો બેટરીનો આંતરિક અવરોધ કેટલો? અર્થાત આ સૂત્રમાં બેઠી કિંમત મૂકવાની હતી. તો ધ્યાન આપજો, સૌથી સહેલી એપ્લિકેશન એ પોટેન્શિયોમીટરની કહેવાય. તેમ છતાં વિદ્યાર્થીઓને સૌથી અઘરું પોટેન્શિયોમીટર જ લાગે. એનું રીઝન છે કે તમે ચોપડીની સર્કિટ જુઓ ને, એટલે જ્યારે મેં દોરેલી સર્કિટ તમે શાંતિથી સમજી લો ને તો પોટેન્શિયોમીટર એટલે એકદમ ફાલતુ ટોપિક લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે JEE મેઇન, નીટ અને એડવાન્સમાં પૂછાયેલા ટિપિકલ ક્વેશ્ચન્સની ચર્ચા કરીશું. આ ઉપરાંત બીજા કેટલાક કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ છે કે જેના દ્વારા થિયરી વધારે સારી રીતે ઊંડાણપૂર્વક સમજી શકાશે. તો 2 સેશન આના બાકી છે કે જેમાં આપણે એન્ટ્રન્સને અનુરૂપ તમામ વસ્તુઓ જે બાકી છે તે ભણીશું. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટેના અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. તમને ભગવાન સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફિનિટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.